અમદાવાદ ખાતે અમિત શાહ દ્વારા પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતેથી અંદાજિત ₹651 કરોડના કુલ 37 પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા। जोरदार प्रचंड अवाजથી બોલાવો, ભારત માતા કી, भारत माता की वंदे। मंच पर उपस्थित सम्माननीय भैयाजी जोशी, हम अपना बधाना मार्गदर्शक, राष्ट्रीय स्वयंसेवक संघना वरिष्ठ प्रचारक, एमनी साथे मंच पर उपस्थित पूज्य परमात्मानंद जी, गुजरात राज्यना मुख्यमंत्री श्रीमान भूपेन्द्रभाई पटेल, पूज्य माधवप्रियदास जी, मंच पर उपस्थित सौ पूज्य संतगण, परम पूज्य मित्रानंद जी, चिन्मय मिसाई चेन्नई, અને આજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના ઉદ્ઘાટનમાં પધારેલા સૌ ધર્મપ્રેમી, સમાજપ્રેમી નાગરિકોને મારા રામ રામ નમસ્કાર। સૌથી પહેલા આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે। સૌથી પહેલા नेताजीने प्रणाम करी मारी वातनी हूँ शुरुआत करूं छूं। नेताजी सुभाष चंद्र बोस 1857 थी 1947 सुधीना 90 वर्षना आजादीना संग्राममां ध्रुव तारानी जेम समग्र विश्वनी अंदर चमकतो ध्रुव तारो पूरु जीवन अनेक मार्गोथी आजादी माटे समर्पित कर्यु अने दुनियाभરના દેશોના આઝાદીના સંગ્રામોનો જ્યારે ઇતિહાસ લખાશે એની અંદર કલકત્તાથી જર્મની સુધીની એમની લોંગ માર્ચ -42 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ રશિયાથી પગે ચાલીને जर्मनी पहुंची, सिंगापुर आई, आजाद हिंद फौज बनाई અને ભારતને આઝાદ કરવાનો એક પ્રચંડ પુરુષાર્થ કર્યો। આજ નેતાજીની જન્મ જયંતિ છે। નેતાજી યુગો સુધી ભારતના યુવાનો માટે દેશભક્તિ, ચારિત્ર અને સમર્પણ આ ત્રણેય ગુણો માટે पथ प्रदर्शक रहवाना छे। नेताजी ने हूँ फरीवार प्रणाम करूं छूं। आज अहींया हिंदू आध्यात्मिक सेवा मेळानुं उद्घाटन हमणां ज पूज्य परमात्मानंद जी अने भैयाजीना हाथे थयुं। आवता पहेला थोड़ुं चक्कर लगाईने हूँ आव्यो। 200 थी वधु सेवा करवा वाली संस्थाओं एक मंच पर लावानुं काम आयोजकोए कर्युं छे। हूँ गुणवंत भाई, घनश्याम भाई, एमनी आखी टीम एनो मने विश्वास छे। अहींया एक वनवासी गांव आदिवासीओनी जीवन पद्धति ने जमीन पर शहरी लोकोने अनुभव करावा माटेनुं काम अने आदिवासी क्षेत्रों में संघ अने आपणी धार्मिक संस्थाओं काम माटेना पण स्टोर लगाया है। 7 हवनकुंड में पूरो दिवस सवारथी सांज सुधी यज्ञ पण चालशे, गायत्री महायज्ञ पण चालशे अने बधा ज प्रकारनी आपणी भारतीय रमतोने पण पुनर्जीवित करवानो प्रयास आ मेळाना माध्यमथी थवानो छे। आजे આપણે અહીંયા સૌ આ હિન્દુ આધ્યાત્મિક મેળાનું
આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે। 144 વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ અને જોઈ રહ્યા છે। અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ છે। મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેળો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી। ગ્રહોની સ્થિતિ આવતાની સાથે જ કરોડો લોકો આવે છે। એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે। કોઈ નિમંત્રણ વગર 40 કરોડ લોકો એક જગ્યાએ આવે, વ્યવસ્થા કોણ કરે? મેં કહું સરકાર જે વ્યવસ્થા કરે એ વ્યવસ્થા રામ સેતુમાં ખિસકોલીની મદદ જેટલી હોય। સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો। અનેક સંતો, મહંતો, ધાર્મિક જનો, ધાર્મિક સંસ્થાઓ, આ કરોડો લોકોના રહેવાની વ્યવસ્થા અને કુંભમાં ગયેલો કોઈ પણ વ્યક્તિ હોટલમાં નથી રોકાતો, ત્યાં ટેન્ટમાં ઠંડીમાં જમીન પર સૂઈ ત્યાં ગંગા સ્નાન કરવા માટે લોકો જાય છે। એક દેશમાંથી 40 કરોડ લોકો, લાખો લોકો વિદેશથી આશ્ચર્યચકિત થાય એવી વ્યવસ્થા ન જાણે કેટલા હજારો વર્ષથી ચાલે છે। મુગલો આયા તો એ ચાલી, અંગ્રેજો આયા તો એ ચાલી, અને કોંગ્રેસિયાઓનું રાજ થયું ત્યારે એ ચાલી। એને કોઈ ના રોકી શક્યું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।